હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાના છે ઘઉંની રોટલી. ઘઉંની રોટલી બધાને બનાવતા આવડતું જ છે, પરંતુ જે લોકો બેચલર છે, જે એકલા એકલા કમાવા માટે આવેલા અને રહી છે, તેના માટે આ વિડીયો હેલ્પફુલ બનશે. અહીં મેં લઈ લીધો છે 4-5 વાટકી ઘઉંનો લોટ અને મીઠું નાખી દીધું છે. પછી એમાં આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લેવાનો છે. પાણી હંમેશા થોડું થોડું નાખીને જ લોટ બાંધવાનો છે, નહીં તો વધારે પડી જશે તો લોટ ગીલો થઈ જશે. આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને લોટને મિક્સ કરીને બરાબર બાંધી દેવાનો છે. અહીં લોટ મેં બાંધી દીધો છે. આ રીતે આપણે લોટ બાંધવાનો છે. આ રીતે નરમ એવો લોટ આપણે બાંધવાનો, બહુ કડક પણ નહીં અને બહુ નરમ પણ નહીં. આ રીતે લોટ બાંધી લીધો છે અને ઉપર તેલ નાખીને પછી પાછો આપણે થોડો મચડી લઈએ. આ રીતે આપણે થોડો મસળી દેવાનો છે, જેથી કરીને રોટલી નરમ નરમ અને ફૂલેલી રોટલી બને. અને પછી આપણે 10-15 મિનિટ એને ઢાંકીને રહેવા દેવાનું છે. તમારા પાસે ટાઈમ હોય તો 20 મિનિટ 25 મિનિટ સુધી પણ ઢાંકી શકે, જેથી કરી રોટલી સરસ એવી મજાની બને. અહીં લોટ આપણો રેડી થઈ ગયો છે. હવે આપણે એને બનાવવાની તૈયારી કરીએ. આ પ્રકારે લુવો આપણે બનાવવાનો છે આ સાઈઝની રોટલી કરવા માટે. અને પછી લોટ લગાવીને લુવાને રોટલી વણી દેવાની છે. આ રીતે ગોળ ગોળ રોટલી આપણે બનાવવાની છે. અને જરૂર પડે તો લોટ નાખીને પછી આપણે રોટલી વણતા જવાનું છે. આ રીતે ગોળ રોટલી વણાઈ જાય એટલે આપણે એને શેકી લેવાની છે. અહીં આપણી રોટલી વણાઈ ગઈ છે બધી તરફથી એક સરખી. પછી આપણે એક તવી મૂકી લઈશું. તવી ગરમ થાય એટલે આપણે રોટલી નાખી દેવાની છે. અને પછી ચમચાની મદદથી કે આપણે હાથની મદદથી ચેક કરી લેવાનું છે. થોડી થોડી વારે ચેક કરતા રહેવાનું છે. આ રીતે એક ભાગ આપણો થઈ ગયો છે રોટલીનો, બીજો ભાગ આપણો થાય છે. આ રીતે આપણી સરસ મજાની રોટલી શેકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આપણી ફૂલેલી રોટલી તૈયાર થઈ ગઈ છે. અહીં આપણે એ જ રીતે બીજી રોટલીને શેકી લેવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. અહીં આપણે એક પડ થઈ ગયો છે અને બીજો પડ શેકવા માટે મૂકી લીધો છે. એને પણ આપણે ચેક કરીને શેકવાનું છે. આ રીતે આપણી રોટલી એક બાજુનો ભાગ શેકાઈ ગયો છે. એને કોર પરથી બરાબર દબાવીને શેકવાની છે, જેથી કરીને કાચી ના રહે. આ રીતે આપણે બીજી રોટલી પણ શેકીને રેડી થઈ ગઈ છે. આ રીતે તમે રોટલી બનાવશો તો તમારી રોટલી ફૂલેલી અને નરમ બનશે. અને અહીં મેં એક કપડામાં રોટલીને મૂકી છે, જેથી કરીને પાણી ન ભરી જાય. તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરીને બતાવજો. તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા નથી. લાઈક નહીં, શેર નહીં, સબસ્ક્રાઈબ નહીં કરો તો મને મોટિવેશન ક્યાંથી મળશે વિડીયો બનાવવાનું.